ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે પંચકર્મની અંદર વમનની અંદર પૂર્વ કર્મ ઓફ ધ વમન, એટલે કે વમન આપણે કરાવીએ એ પહેલાં શું કરાવવાનું. તો વમન પ્રક્રિયા થાય એ પહેલાં શું આપણે દીપન, પાચન, સ્નેહન, સ્વેદન આ બધું કરાવવું પડે. તો દોષોને શાખામાંથી બહાર કાઢવાથી લઈ વમનનું પૂર્વકર્મ શરૂ થાય છે. એટલે કે દોષો જે શાખામાં શું છે સિચ્યુએટેડ થઈ જાય. શાખા એટલે શું? તો જો આ કોષ્ટ છે મેઇન આપણો, ચલો ગેસ્ટ્રિક એસિડ વાળો, તો આ બધી શું થઈ ગઈ? એની શાખાઓ થઈ ગઈ આજુબાજુની. ઓકે, આ રીતના શાખાઓ રહેલી છે આપણા સાઈડમાં. ચલો સમજો. તો જે શાખામાં ડીપલી સિચ્યુએટેડ છે મળ, એ મળને આપણે શું કરવો છે? કોષ્ટમાં લાવવો પડશે. તો જ શું થશે? કોષ્ટમાં લાવીશું પછી આપણે એને બહાર કાઢી શકીએ. જે શાખાઓમાં રહેલો છે એ દોષ નીકળશે નહીં, એને પહેલાં ક્યાં લાવવો પડે? કોષ્ટમાં લાવવો પડે. કોષ્ટમાં લાવ્યા બાદ શું થાય? વમન પ્રક્રિયા થાય. વમનનો યોગ લઈએ એટલે વમનના યોગની પ્રભાવની મદદથી એ શું થાય? મુખ મારફતે બહાર આવશે. તો આપણે દોષોને શાખામાંથી ક્યાં લઈ જવા પડે? પહેલાં કોષ્ટમાં. બીજું કે માનવામાં આવે છે કે ઇમ્બેલેન્સ દોષો કોષ્ટમાંથી શાખામાં જાય છે અને તેથી જ દોષ દુષ્ટિ અધિષ્ઠાનની પ્રમાણમાં વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. વિવિધ પ્રકારના રોગો ક્યારે ઉત્પન્ન થાય? કે જ્યારે દોષો જે છે કોષ્ટમાં પહેલાં સિંચિત થાય, ત્યારબાદ વધારે પ્રમાણમાં દોષોનો પ્રકોપ થાય, વધારે પ્રમાણમાં અહિત આહાર, અહિત વિહારનું સેવન કરાય, તો એ દોષો કોષ્ટમાંથી ક્યાં જાય? શાખામાં જાય. એટલે જો પહેલાં શું થાય? જો આપણે અહિત આહારનું સેવન કરીએ એટલે દોષો અહીંયા કોષ્ટમાં પહેલાં જમા થાય, પછી જમા થતા જાય એટલે અહીંથી જે છે પછી શાખામાં સિચ્યુએટેડ થવાનું શરૂ થાય. આ શાખામાં જાય, પછી હજુ ભરાતો જાય તો અહીંયા આ શાખામાં જતો રહે, પછી ત્યાં જઈને શું થઈ જાય? લીન થઈ જાય, ત્યાં જઈને સ્ટીક થઈ જાય અને ત્યારબાદ શું કરે? વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન કરે. તો હવે આપણે જ્યારે વમન કરાવવું હોય ત્યારે શું કરવું પડે? આ દોષો જે શાખામાં અંદર સ્ટીક થઈ ગયા છે એને બહાર કાઢવા પડે. એને પહેલાં શું કરવું પડે? કોષ્ટમાં લાવવા પડે. તો એના માટે શું કરવાનું? સ્નેહન કરવાનું, સ્વેદન કરવાનું. એટલે શું થાય? આ જે અંદર રહેલા દોષો છે એ શું થાય? મૃદુ થાય, લિક્વિફાઈ થાય અને ક્યાં આવે? ઢળી પડી શરીરને કોષ્ટમાં આવી જાય. હવે એ દોષો જ્યારે કોષ્ટમાં આવી જાય ત્યારે શું છે? પછી વમન કર્મથી આપણે શું કરી શકીએ? એને સરળતાથી બહાર કાઢી શકીએ. આની અંદર સ્નેહન જે છે દોષોને મૃદુ બનાવે છે, જ્યારે સ્વેદન શું કરે છે? દોષોને લિક્વિફાઈ કરી શાખામાંથી કોષ્ટમાં લઈ જાય છે. આથી પૂર્વ કર્મ તરીકે સ્નેહન સ્વેદન જરૂરી છે. અને પૂર્વકર્મની અંદર એક આવે સંભાળ સંગ્રહ. સંભાળ સંગ્રહની અંદર શું આવે? કે જે આપણે સાધન સામગ્રી જોઈએ એ બધી કલેક્ટ કરી દેવાની. પછી સિલેક્ટ એન્ડ એક્ઝામિનેશન ઓફ ધ સબ્જેક્ટ, એટલે કે જે સબ્જેક્ટ છે એની આપણે શું કરવાનું? સિલેક્શન કરવાનું. કે ભાઈ તું યોગ્ય છે, તમે યોગ્ય છો, આપ યોગ્ય છો, શ્રીમાન આપ યોગ્ય છો કે નથી. તો આપણે નક્કી કરવાનું છે કે તમે યોગ્ય છો કે નથી, તમે ફિટ છો કે નહીં. આપણે ધારો કે મોડર્ન મેડિસિનની અંદર શું છે કે સર્જરી પહેલાં એનેસ્થેસિયોલોજિસ્ટ જે હોય એ ચેક કરે કે કોનું HB ઓછું છે, કોનું જે છે SGPT, SGOT આ બધા રિપોર્ટ્સ એને કઢાવવા પડે. ત્યારબાદ જ નક્કી થાય કે સર્જરી માટે ફિટ છે કે નહીં. તો એ જ રીતે આપણા પંચકર્મની અંદર પણ છે કે આપણે પહેલાં નક્કી કરવાનું કે તમે યોગ્ય છો, તમે ફિટ છો કે નહીં. એની એક્ઝામિનેશન કરવાની. ત્યારબાદ હવે જે સિલેક્ટ થઈ ગયું છે એને પ્રિપેરેશન કરવાની કે ભાઈ તમારે આ રીતની તૈયારી રાખવાની છે, આ દિવસે આવું ખાવાનું છે ને આવું છે, આ રીતનું ધ્યાન રાખવાનું છે. અને ત્યારબાદ ડાયટિક રેજિમેન આપણે આપવાનું છે કે તમારે આ આહાર વિહાર લેવાનું છે, આટલું કરવાનું છે, આટલું નથી કરવાનું, આટલું અવગણવાનું છે. એ બધું આપણે એને વિગતવાર સમજાવવું પડે. તો આ થઈ ગયું પૂર્વકર્મની અંદર, કે જેની અંદર હજુ વમન તો આપણે કરાયું નથી, હજુ વમન તો થયું નથી. એ પહેલાંની જે પૂર્વ તૈયારીઓ છે એ શું થઈ ગઈ? પૂર્વકર્મ. તો એક વિશે ડિટેલની અંદર માહિતી મેળવીશું, સંભાળ સંગ્રહથી લઈને ડાયટિક રેજિમેન્ટ સુધી. તો ત્યાં સુધી નવા વિષય સાથે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય ચેતન. નમસ્કાર.